સુપ્રભાતમ દોસ્તો, એક સરસ મજાની સવારે મંગલાચરણમાં આપનો દિલ્હી શુભકામનાઓ સાથે આપનો મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસ સ્વાગત કરે છે. દોસ્તો, શરૂઆત કરવી છે સ્વયંવર માટે કાર્તિકેય અને ગણેશજીની હરીફાઈથી. શરત હતી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલું આવશે તેને રિદ્ધિ અને સિદ્ધિ વર્ષે. કાર્તિકેય ભગવાનનું વાહન તો મોર, તો ફડફડાટ કરતા ઉડી ગયા મોર પર. એમને વિશ્વાસ હતો કે આ ઉંદર ક્યાં પહોંચી વળવાનો છે, પણ ગણપતિ પાસે બુદ્ધિ હતી. અને એવું કહેવાય છે કે બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધસ્ય કુતો બલમ. જેની પાસે બુદ્ધિ છે બળ તેનું છે, જેની પાસે બુદ્ધિ નથી એની પાસે બળ કેવું હોય. ત્યારે ગણપતિ દાદાએ વિચાર્યું કે આમાં તો આ હરીફાઈમાં સીધે સીધો તો હું પહોંચી નહીં વળું. એટલે એણે શંકર ભગવાન ને પાર્વતી માતાને કહ્યું કે અહીંયા આવો, બંને જણા બેસો અહીંયા. બંનેને બેસાડ્યા. મૂષકરાજને બોલ્યા કે અહીંયા ભાઈ તું, એટલે તમે બેસી રહેજો. મૂષક ઉપર સવાર થઈને એમની પ્રદક્ષિણા કરી લીધી. પગે લાગીને ઉભા રહ્યા કે મારી પૃથ્વીની પ્રદક્ષિણા થઈ ગઈ, મેં તો મા ને બાપ બેની પ્રદક્ષિણા કરી છે. અને એ જીતી ગયા. ત્યારે મા અને મા બાપ એનાથી મોટો કોઈ ઈશ્વર છે જ નહીં. હું હંમેશા કહું છું કે હું એવો કોઈ પવિત્ર માણસ નથી, એવા કોઈ પુણ્ય નથી કર્યા મેં કે મને સાક્ષાત ઈશ્વરના દર્શન થાય. પણ કદાચ જો એ સદભાગ્ય મને સાંપડે તો મને વિશ્વાસ છે દોસ્તો કે ભગવાનની એ દિવ્ય મૂર્તિ મારા મા બાપની દિવ્ય મૂર્તિ કરતા જુદી નહીં હોય. અને એ જ વાત આજે કરસનદાસ માણેકના એક સોનેટ થકી તમને કેવી છે. સોનેટ એટલે 14 લીટીનું કાવ્ય. મંદાક્રાંતા છંદમાં રચાયેલું આ કાવ્ય માના મહિમાનું ગાન કરે છે. ધ્યાનથી સાંભળવા જેવું છે. કાવ્ય આ પ્રમાણે છે. મેં ગ્રંથોમાં જીવન પથના સૂચનો ખોળી જોયા, ને તીર્થોના મલિન જળમાં હાડકાં બોળી જોયા. અંધારામાં દ્યુતિ કિરણ એ કાદ થઈ પામવાને, મંદિરોના પથ્થર પૂતળા ખૂબ ઢંઢોળી જોયા. શું કર્યું? ગ્રંથોમાં જીવનપથના સૂચનો ખોળી જોયા, ધર્મશાસ્ત્રોમાં. તીર્થોના મલિન જળમાં, સામાન્ય રીતે આપણે ગંદકી કરવા વાળી પ્રજા છીએ, એટલે ગંગા હોય કે કુંભ હોય કે બીજું કોઈ તીર્થસ્થળ, ગંદકી તો ત્યાં હોય જ. એટલે તીર્થોના મલિન જળમાં હાડકાં બોળી જોયા. શું કરવું હતું? મોક્ષ જોઈતો હતો. અંધારામાં દ્યુતિકિરણ એકાર્ધ થઈ પામવાને, અંધારામાં એ તેજ કિરણ થકી મેં મંદિરોના પથ્થરમાં ઈશ્વરનું શોધવાનો પ્રયત્ન કર્યો અને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો. પછી કવિ આગળ વધે છે. સંતો કેરા કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયા, એકાંતોના મશહૂર ધના ગાર ઉગાડી જોયા. ઊંડે ઊંડે નિજ મહીસરો તેજ કરણ પામવાને, વિશ્વે વંદ્યા અનસકલ ભંડાર મેં ખોલી જોયા. સંતો કેરા કરગરી કરી પ્રાદ પ્રક્ષાલી જોયા. મહા મુનિ પધાર્યા છે આપણા ત્યાં. અમુક સંતો અત્યંત, એમ તો વાક સિદ્ધિ છે, એકવાર મોડેથી નીકળે એટલે સિદ્ધ થઈ જાય. એમનો ખાલી માથા ઉપર આપણે હાથ મુકાઈ જાય એટલે ઘણું થઈ ગયું, મોક્ષ મળી જાય. એવા સંતોને કરગરી ભાઈ બાપજી કરીને એમના ચરણ પ્રક્ષાલી જોયા, એમના પગ ધોયા. એકાંતોના મશહૂર ધનાગાર, એકાંતમાં બેસીને સાધના કરી જોઈ. ઊંડે ઊંડે નિજમહી સર્યો તેજ કણ પામવાને, પોતાના આત્મામાં તેજ શોધવા માટે હું આત્માની અંદર ઊંડો ઉતર્યો. વિશ્વે વંદ્યા અન્ય સકલ ભંડાર મેં ખોલી જોયા. દુનિયાભર જેને વંદન કરે છે એવા બધા જ ભંડારો હું શોધી વળ્યો. હજુ એને જોઈએ છે તે મળતું નથી, પણ એને જોઈએ છે શું?
હવે વાતનો ઉઘાડ નીકળે છે. ને આ સર્વે ગડમથલ નિહાળતા નેણ તારા. કોના? ને આ સર્વે ગડમથલ નિહાળતા નેણ તારા. કોના નેણ? ફોટામાંથી માં જોઈ રહી છે. ને આ સર્વે ગડમથલ નિહાળતા નેણ તારા, વર્ષાવતા મુજ ઉપર વાત્સલ્ય પિયુષ તારા. માં દીકરાને જોવે ને એટલે સદૈવ નિરાધાર અમૃત વર્ષા એના સ્નેહની દીકરા કે દીકરી પર થતી જ રહે. એટલે ને આ સર્વે ગડમથલની હાળતા નેણ તારા, વર્ષાવતા મુજ પર વાત્સલ્ય પિયુષ ધારા. તેમાં નહોતો રજપડ મને ખેંચવાનો પ્રયાસ. પણ એ તો બધા ખેંચવા માંગતા હતા. સાધુઓના પણ અમુક એજન્ટો હોય છે, ભગવાનના પણ અમુક એજન્ટો હોય છે. તમે આમ કરો એટલે આમ થઈ જશે, આની આ માનતા રાખો, આ બધા રાખો, આ વ્રત રાખો, આ તમે વિધિ કરાવો. અહીં માનો એવો કોઈ પ્રયાસ નહોતો કે હું તો મારો દીકરો મારી આ બાજુ ખેંચીને આવે. નહોતો તેમાં અવગણના દુઃખનો લેશ ભાસ. પોતે અવગણાય છે, માં ગરડી થાય છે, દીકરો કામમાં છે, દીકરાની જુવાની છે, વેપાર ધંધા ધમધોકાર ચાલે છે, સાહેબી છે, મોટો સાહેબ છે, એટલે માને સમય આપવાનો એની પાસે સમય નથી. તમને મારે પૂછવું છે, તમે જો એવા સદનસીબ છો કે તમારા ઘરમાં માં કે બાપ છે, તમારા માથા ઉપર છત્રછાયા હજુ છે, ક્યારેક તો ભલા માણસ ઓફિસેથી આવીને અથવા ઓફિસ જતી વખતે 5 મિનિટ તો બેસજો ને એની સાથે. શું મારી શું ચાલે છે? આજકાલ તો તું કઈ કહેતી નથી, બધું બરાબર ને? અથવા મારી હમણાં ત્યાં લગ્ન હતું, શું વ્યવહાર કરીશું? વ્યવહાર તમારે જે કરવાનો હોય તમારે જ કરવાનો છે. માં મોટા ભાગે એમ જ કહેશે, ભાઈ હવે મને છોડ, એમાંથી તને જે સૂજે કરી લે. પણ એ પૂછવાના આપણને પૈસા પડે છે. અને બાપાની સલાહ તો કઈ રીતે લેવાય? એક નાની વાત કહી દઉં વચ્ચે, 2 જ લાઈન બાકી છે આ સોનેટની. એક વેપારી હતો, ફળિયામાં બેસીને નામું લખતો હતો. 3-4 વર્ષનું એનું છોકરું રમતો રમતો ત્યાં આવ્યું. બાપા રખે છે, ખાટલા પર બેઠા છે, ઉપર સામે તકીઓ મૂક્યો છે, એના ઉપર ચોપડા છે, નામું લખે છે. લીમડાનું ઝાડ છે આંગણામાં, એના ઉપર કાગડો આવીને બેસે છે. પેલા છોકરાને કૌતુક થાય છે, નાના બાળકને આશ્ચર્ય થાય. એટલે કે છે, બાપા કાગડો. પેલો નામું લખતા લખતા હુંકારો પડે, હા બેટા કાગડો. ફરી પેલો કે છે, બાપા કાગડો. હા બેટા કાગડો. મજા પડી ગઈ ને, તો બાપા કાગડો, હા બેટા કાગડો. પેલો નામું લખતો જાય ને તાપસી પુરાવતો જાય. દીકરાને કે એવું નહીં લાગવું જોઈએ કે બાપા મારી વાત સાંભળતા નથી. બાપા કાગડો, હા બેટા કાગડો. પછી એક દિવસે એમ કરતા કરતા દીકરો મોટો થાય છે, પેઢીનો વ્યવહાર સંભાળી લે છે, પિતા નિવૃત્ત થઈ જાય છે. એક દિવસે જતો હોય છે, એના પિતા કહે છે, ભાઈ પેલું એક જરા જોવાનું હતું, જોઈ લેજે ને, ઘણા વખતથી પડતર છે. તમે ગુસ્સે થઈ જાય, પેલો છોકરો ગુસ્સે થઈ જાય છે, હવે જોઈ લેશે. તમે કેટલી વાર મને કહેવાનું, ભાઈ ભૂલ થયા, માફ કરશે. એક કામ કરને દીકરા, તું તો ઓફિસ જાય છે, મારો સમય નથી જતો. આ પેલું કબાટ ખોલને, આપણું જૂના ચોપડા જોવા જ જરા મારે. હવે શું જોવું છે? એક કાઢી આપને ચોપડો. કબાટ ખોલે છે દીકરો, નીચેથી ચોથો ચોપડો કે આ છે ને એ કાઢી લાવ. હવે કે ખોલ એને, બરાબર વચ્ચેના પત્તે જા. વચ્ચેના પત્તે કઈ દેખાય છે કે ના? આગળ 2-3 પત્તા ફેર્યા, ત્યાં તો એના હસિયામાં બેટા બાપા કાગડો, હા બેટા કાગડો, બાપા કાગડો, હા બેટા કાગડો. કે આ શું લખ્યું છે નામાની હાથે તમે? બેટા કાગડો, હા બાપા કાગડો, બાપા કાગડો, હા બેટા કાગડો, બાપા કાગડો, હા બેટા કાગડો. એ કે બેટમજી, તમે 3 વર્ષના હતા ને, તો હું કામ કરતો હતો, નામું લખતો હતો. ત્યારે જેટલી વાર તમે મને પૂછ્યું ને એટલો જવાબ આપતા મને કોઈ દવા કંટાળો નહોતો, અને આજે તમને કંટાળો આવી ગયો એકવાર મેં પૂછ્યું એમાં? પેલા દીકરાને જે લેસન મળવાનું હતું તે મળી ગયું. પણ મા બાપની અવગણના ના કરશો. મા બાપની અવગણના કરશો તો તમારી પાસે સોનાનો ખજાનો છે, ગુમાવશો. ભલા માણસ, એમની અત્યારે એને કઈ જોઈતું નથી તમારી પાસે સિવાય નિર્વ્યાજ પ્રેમ. એની એક જ ખેવના છે, મારો દીકરો અને દીકરા સંતાનો સુખી થાય. મારું મૂડી અને મૂડીનું વ્યાજ સૌથી અવાલું. ત્યારે કવિ આગળ વધે છે, એને ક્યાંય ભગવાન જડતો નથી, એનો મોક્ષ મળતો નથી. પછી કે છે કે જ્યોતિ લાધે શિશુને ફક્ત એટલી જ ઉર કામ,
માના અંતરમાં શું છે કે આ છોકરો મારો હેરાન થઈ ગયો બધું શોધી શોધીને, તો એને હવે ક્યાંક તેજપુંજનો સ્પર્શ થાય, એને જ્યોતિ લાધે શિશુને ફક્ત એટલી ઉરકામ. પછી દીકરો કબૂલ કરે છે કે મોડી કેવી મોડી ખબર પડી તું, મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિધામ. આ બધું ફર્યા પછી ખબર પડી કે આ બધું તો તીર્થોના જીવન પથના સૂચનો શોધ્યા, આ બધું નકામું હતું. અહીં સ્વર્ગ તો મારા ઘરમાં જ છે, માં બેઠી છે, બાપા બેઠા છે, બધા તીર્થ 4 ધામ અહીં જ છે. એને તમે જાળવતા નથી ને તીર્થયાત્રા કરવા જશો, એને તમે જાળવતા નથી, કોકનો સત્સંગ સાંભળવા જશો, એને તમે જાળવતા નથી ને નવચંડી કરાવશો, કોઈ જ અર્થ નથી. અને એટલે આ કવિતા ફરી એકવાર તમારા માટે ગાઈને હું આ આજના મંગલાચરણની સમાપ્તિ કરવા ધારું છું. કવિતા આમ કે છે: મેં ગ્રંથોમાં જીવન પથના સૂચનો ખોળી જોયા, ને તીર્થોના મલિન જળમાં હાડકાં બોળી જોયા. અંધારામાં દ્યુતિ કિરણ એ કાદયે પામવાને, મંદિરોના પથ્થર પૂતળા ખૂબ ઢંઢોળી જોયા. સંતો કેરા કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયા, એકાંતોના મશહૂર ધના ગાર ઉગાડી જોયા. ઊંડે નિજ મહીસર્યો તેજ કણ પામવાને, ઊંડે નિજ મહીસર્યો તેજ કણ કામવાને. વિશ્વે વંદ્યા અન્ય સકલ ભંડાર મેં ખોલી જોયા, વિશ્વે વંદ્યા અન્ય સકલ ભંડાર મેં ખોલી જોયા. ને આ સર્વે ગડમથલ નિહાળતા નેણ તારા, ને આ સર્વે ગડમથલ નિહાળતા નેણ તારા. વર્ષાવતા મુજ ઉપર વાત્સલ્ય પિયુષ ધારા, તેમાં નહોતો રજપણ મને ખેંચવાનો પ્રયાસ, નહોતો તેમાં અવગણના દુઃખનો લેશ ભાસ. જ્યોતિ લાદે શિશુને ફક્ત એટલી ઉરકામ, મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિધામ, મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિધામ. વંદન દોસ્તો. આપના ઘરે આપના પિતાશ્રી માતુશ્રી જે કોઈ હોય, દાદા દાદી હોય, સૌને મારા આ નવલી સવારના વંદન. આપના પર એમના સદૈવ આશીર્વાદ ઉતરતા રહે, એમનું શીર્ષત્ર આપના પર હંમેશા બન્યું રહે. આનંદ કરો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને હસતા હસતા કટજાય રસ્તા ખુશ રહો. શુભકામનાઓ. શુભ દિવસ.